सरस्वती, हे मात सरस्वती। जननी हैयामा पोढंता पोढंता पीधो रे कसुंबीनो रंग। राज मने लाग्यो कसुंबीनो रंग, हो राज मने लाग्यो कसुंबीनो रंग। जननी ना हैयामा पोढंता पोढंता पीधो कसुंबीनो रंग, हो राज पीधो कसुंबीनो रंग। माना धोळा रे धावण केरी कसुंबीनो रंग, हो राज मने लाग्यो कसुंबीनो रंग, हो राज मने लाग्यो कसुंबीनो रंग। कसुंबीनो रंग, एवी भीषण रात्रि केरा पहाड़ो नित्राड़ो ये चोळो कसुंबीनो रंग, हो राज मने लाग्यो कसुंबीनो रंग, हो राज मने लाग्यो कसुंबीनो रंग। दुनिया ना वीरो ना लीला बलिदानो भबक्यो कसुंबीनो रंग, हो राज भबक्यो कसुंबीनो रंग। एवा सागर ने पाळे स्वाधीनता नि कबरो मामे
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ કસુંબીનો પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ ઓ રાજ રેલ્યો કસુંબીનો રંગ એવા શહીદોના ધગ ધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ધરતીના ભૂખ્યા કંગાળોના ગાલે છલકાયો કસુંબીનો રંગ ઓ રાજ છલકાયો કસુંબીનો રંગ એવા બિસ્મિલ બેટાઓની માતાના ભાલે કાંઈ મલક્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા હો પીજો કસુંબીનો રંગ હો રાજ પીજો કસુંબીનો રંગ એવા દોરંગા દેખીને દરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો ઓ 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 રાજ મને લાગ્યો કસુંબીનો આભમાં ઉગેલ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે હે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાન માત હી ચોળે અણણ ડુંગરા બોલે શિવાજી જીત સુનાવે માતાજી જબાઈ ઝુલાવે शुभ स्वागतं शतस्वागतं शुभ स्वागतं शतस्वागतं सत्यं शिवं सत्यं शिवम् अतिसुन्दरं निर्मलदयकालीजी अभिवादनम् अभिनन्दनम् अभिवादनम् अभिनन्दनम् शुभ स्वागतं शतस्वागतं शुभ स्वागतं शतस्वागतम्
કે શાળા પરિવાર દ્વારા આજનો આ કાર્યક્રમ સરસ આયોજન કરેલું છે. તમે એન્ટ્રી કરી એટલેથી જ તમને ખ્યાલ આવી ગયો કે આ કાર્યક્રમ કેવી થીમ ઉપર. એટલે આપણે આ કાર્યક્રમ દરમિયાન બિલકુલ શાંતિ રાખીએ. એક ખાસ નમ્ર વિનંતી કે જ્યારે પણ ઇવેન્ટ પરફોર્મન્સ થતું હોય ત્યારે આપણું સ્થાન ન છોડીએ. આપણા સ્થાન ઉપર ઊભા થઈને આપણે મોબાઈલથી વિડીયો ન ઉતારીએ. એટલે હું શાળા પરિવાર તરફથી એક રિક્વેસ્ટ કરું છું. આખો જ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ ઉપર ડાઉનલોડ કરવામાં આવશે જ અને એના ફોટોગ્રાફ પણ મૂકવામાં આવશે, એટલે આપણે ફોટો સારો લઈ શકશું. એટલે એટલી વિનંતી, આપણે મોબાઈલનો આ કાર્યક્રમની અંદર ઉપયોગ ન કરીએ એ માટે ખાસ વિનંતી. આગળના કાર્યક્રમના દોર માટે હું યશવંતભાઈ અને અંકિતાબેનને વિનંતી કરું કે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હું છું રામીઝિલ. આઈ એમ અલ્યા હા યાદ આવ્યું, મારું નામ માહિર જ છે ને? હા હો, માહિર જ છે. નામે ભૂલી જાય છે. જલ્દી સાંભળ, આપણે પેલું અલ્યા લે પાછા શેના માટે આવ્યા છીએ? હું તો ભૂલી ગયો પાછો. તું જ કહી દે ને ત્યારે. સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમથી સંપન્ન એવી આ શાળામાં અત્રે ઉપસ્થિત અતિથિગણ, વાલીગણ, તમામ સ્ટાફ તથા શાળારૂપી ગગનમાં મુક્ત વિહરતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો તાળીઓના ગડગડાટથી સર્વેનું એકવાર સ્વાગત કરીશું. હવે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. તો પધારેલ મહેમાનશ્રીઓને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે પધારો અને આપણો વારસો સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરો. आओ पधारो. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ફૂલની પાંખડીએ પ્રેમ ભર્યા આજ, હૈયેથી ફૂલના હેત સર્યા આજ, સ્નેહલ સત્કારના શબ્દો સર્યા આજ, સન્માન સ્નેહના જ્યાં ત્યાં રસ ભર્યા આજ. અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલોમાં લાખ ઉમંગ ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને ખીલવવા અમે પણ કંઈક જતન જો કર્યા છે, એને ખીલવવા અમે પણ કંઈક જતન જો કર્યા છે. ખૂબ સરસ. હવે કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રાર્થનાથી. તો ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત થાય છે. આપણે સૌ શાંતિથી પ્રાર્થનાને નિહાળીશું.
ભગવાનની પ્રાર્થના કરીને વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું નહીં માહિર? હા નહીં? એ જીલ, આપણે કંકુ ચોખા લાવે કે નહીં? કેમ તે વળી? અહીં શાળામાં કંકુ ચોખા? એનું તે વળી શું કામ? કેમ તને કંઈ ખબર નથી? મને તો કશી જ ખબર નથી. તો તું એ ભૂલકણી થઈ ગઈ એમ ને? પણ શું વાત છે એમ કંઈ કહે તો ખબર પડે ને. આ આપણા પ્રોગ્રામમાં મહેમાનશ્રીઓ તથા વાલીશ્રીઓ આવ્યા છે તો એમનું સ્વાગત નથી કરવાનું? હા હા, હું તો ભૂલી જ ગઈ. પણ આજે આપણે સ્વાગત કરીશું શબ્દરૂપી પુષ્પથી. તો આવે છે ધોરણ 9 તથા 11ની વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત લઈને. मंगल अवसर आयो रे आज मंगल अवसर आयो रे उमंग ना पूर उमटिया रे भक्ति ना सागर छलकाया रे उमंग ना पूर उमटिया रे भक्ति ना सागर छलकाया रे शुभ स्वागतम ओ शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम 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 आयो रे आज मंगल अवसर आयो रे आयो रे आयो रे आज मंगल अवसर आयो रे उमंग ना पूर उमटिया रे भक्ति ना सागर छलकाया रे उमंग ना पूर उमटिया रे भक्ति ना सागर छलकाया रे शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम
ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને. માહિર, આ બહેનોએ ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યો નહીં? હા નહીં? ઓકે, જોરદાર પરફોર્મન્સ હો. તાળીઓના ગડગડાટથી આ બહેનોને વધાવી લઈશું. હું શું કહું છું? બોલ બોલ, શું કહે છે? હમણાં આ બાજુથી અવાજ આવતો હતો. કેવો અવાજ? કઈ કહે તો ખબર પડે ને. તેઓ એવી વાતો કરતા હતા કે કાર્યક્રમ ક્યારે શરૂ થશે. હા હો, ચાલો ત્યારે બોલાવી લઈએ સિનિયર કેજીના બાળકોને, જે રજૂ કરશે પંખીઓનો કલશો. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. ઉથલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. હે કુથલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. ખુલ્લી પડેલી પ્રીતનો અર્થ કળી કળીએ જાણ્યો. ખુલ્લી પડેલી પ્રીતનો અર્થ કળી કળીએ જાણ્યો. શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો. હે શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો. પ્રગટ્યા દેવા કંઈક ચાપો ચાપો, ઉઘડી ગગન બારી, ઉઘડી ગગન બારી, ઉઘડી ગગન બારી. હે પ્રગટ્યા દેવા કંઈક ચાપો ચાપો, ઉઘડી ગગન બારી, ઉઘડી ગગન બારી, ઉઘડી ગગન બારી. નિરખે આભની આતુર આંખો, દોડી આવી દિગનારી, આવી દિગનારી. હે નિરખે આભની આતુર આંખો, દોડી આવી દિગનારી, આવી દિગનારી. તાળી દઈ કર ઠેકડી તીડો, હે તાળી દઈ કર ઠેકડી તીડો, તમરા સિસોટી મારે. તાળી દઈ કર ઠેકડી તીડો, તમરા સિસોટી મારે. જોવા તમાશો આગિયા ચાલ્યા, બત્તી લઈ દ્વારે દ્વારે ફરી, દ્વારે દ્વારે. હે જોવા તમાશો આગિયા ચાલ્યા, બત્તી લઈ દ્વારે દ્વારે ફરી, દ્વારે દ્વારે. ખૂબ જ સરસ પ્રસ્તુતિ. આ નાના ભૂલકાઓને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી ફરીથી વધાવી લઈશું. હવે કાર્યક્રમને આગળ વધારતા શ્રી SF ચૌધરી વિદ્યા સંકુલ માણસા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી ડૉક્ટર દેવજીભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે કાર્યક્રમને આગળ વધારે. આપણે બહુ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ફરીથી રિક્વેસ્ટ કરું છું પેરેન્ટ્સોને કે આપણે શાંતિ રાખીએ, જે જગ્યાએ બેઠેલા હોય જગ્યા શાંતિથી જાળવી રાખીએ. કાર્યક્રમની અંદર મોંઘારા મહેમાનો ન હોય તો ન શોભે, એટલે હું મહેમાનોને
વિનંતી કરું છું કે પોતાનું સ્થાન અહીંયા સ્ટેજ ઉપર લેવું. આજના આ કાર્યક્રમના એવા અધ્યક્ષ અને સંસ્થાના પણ અધ્યક્ષ એવા હું મૂળજીભાઈને વિનંતી કરું કે સાહેબ આવો, આપણું સ્થાન શોભાવો. હેમંતભાઈને પણ વિનંતી કરું છું, અમિતભાઈને પણ વિનંતી કરું છું કે સ્થાન ગ્રહણ કરશે. સાથે હસમુખભાઈને વિનંતી કરું છું કે સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના પ્રમુખ શ્રી રજનીભાઈને વિનંતી કરું કે સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના ઉપપ્રમુખ અંબાલાલભાઈને વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના મહામંત્રી શ્રી પીથુભાઈને વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના ખજાનસી ભગુભાઈને વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના મંત્રી શ્રી ડીકે સાહેબને વિનંતી કરું કે સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના આંતરિક ઓડિટર જયંતિભાઈને વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સંસ્થાના શિક્ષણ સમિતિના ચેરમેન નારાયણભાઈને વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સભ્ય શ્રી ગોવિંદભાઈને વિનંતી કરું કે સ્થાન ગ્રહણ કરશે. અને મારા સાથી નીતા મેમને પણ વિનંતી કરું કે સ્થાન શોભાવે. અને સાથે પિનલબેનને પણ વિનંતી કરું કે સ્થાન પોતાનું ગ્રહણ કરશે. ડીકે સાહેબ વેલકમ. મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. આપણે શાબ્દિક પરિચય તરફ જઈએ પહેલાં આપણે શાંતિ રાખીએ. આજના આ સરસ કાર્યક્રમ 11મા વર્ષની અંદર સંસ્થા પ્રવેશ કરી રહી છે. એ નિમિત્તે 10મો વાર્ષિકોત્સવ અને એની થીમ છે આપણો વારસો. આપણો વારસો આપ સૌ જાણો છો કે વારસો અને અત્યારે જે ટેકનોલોજીની અંદર આપણે જીવી રહ્યા છીએ એમાં કેટલો ડિફરન્સ આપ નિહાળી રહ્યા છો. એ જુદી જુદી ઇવેન્ટો એના ઉપર જ છે, એટલે આપ મજા આવશે. શાંતિ રાખજો. આજના કાર્યક્રમની અંદર એવા અમારા ટૂંકા માન અને સન્માનના આમંત્રણને માન આપી પધારેલા શ્રી અખિલ ઓજણા સેવા મંડળના અધ્યક્ષ અને આજના કાર્યક્રમના પણ અધ્યક્ષ અને માણસાના બાલવા ગામના વતની અને યુએસએ સ્થાયી થયેલા આ સંસ્થાને જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ચાલી રહ્યો છે એવા વિભાગના દાતાશ્રી, બંને નામ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. માધ્યમિક વિભાગ છે એવા એમના ધર્મપત્ની નામે છે શારદાબેન અને ઉચ્ચતર માધ્યમિક જે છે એમના દાતા મૂળજીભાઈ. એટલે આખું નામ છે શારદાબેન મૂળજીભાઈ માધ્યમિક શાળા અને મૂળજીભાઈ મોતીભાઈ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા. આવા દાતાશ્રી આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે, તો એમનું વંદન કરી નમસ્કાર કરી આવકારું છું સાહેબ. એવા જ દાતા અને ઉદ્યોગપતિ આ સંસ્થાની શરૂઆત કરવી તે ત્યારે અમારા સંસ્થાના અધ્યક્ષાપક અને સમાજના ભામાસા એવા શેઠ શ્રી હરિભાઈએ SF ચૌધરી વિદ્યા સંકુલ જે નામ છે શાંતાબેન ફલજીભાઈ ચૌધરી. તો ફલજીભાઈ પોતે ટીચર હતા, 11-12 સાયન્સના ટીચર હતા. એમના સાથે ઉદ્યોગ સાથે પણ જોડાયેલા હતા. અને એક વાત સમાજ દ્વારા મૂકવામાં આવી કે આવું એક સંકુલ ઊભું કરવું છે. તો આ સંકુલના મુખ્ય દાતા થયા અને એમના એ દાતાના એવા ચિરંજીવી હેમંતભાઈ જે આ સંસ્થાના ઉપપ્રમુખ છે, એ પણ ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. અત્યારે હાલ આમ ચરાડાના વતની છે અને કેનેડા સ્થાયી થયા છે. એવા હેમંતભાઈને હું આ કાર્યક્રમની અંદર નમસ્કાર કરી આવકારું છું. આ સાથે સાથે આ વિસ્તારના એવા લોકપ્રિય અને લોકલાલીડા અને હર હંમેશા કોઈ પણ કાર્યક્રમ હોય અથવા કોઈ કાર્ય હોય તો આગળ પડીને કામ કરનારા એવા અમિતભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય માણસા, જેઓ વતની ચરાડાના છે.
એમને હું નમસ્કાર કરું છું. એમના સાથે જ હેમંતભાઈના સાથે જ એમને બાજુમાં બેઠેલા એવા હસમુખભાઈ કે ચૌધરી, જેઓ અમરપુરા ખરણાના વતની છે, એ પણ સમાજ સેવક છે, એ પણ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એવા હસમુખભાઈને પણ હું નમસ્કાર કરી વંદન કરું છું, આવકારું છું. આ સાથે સાથે આ સંસ્થાના પ્રમુખ શ્રી રજનીભાઈ, એમને પણ હું આવકારું છું, વંદન કરું છું કે સતત એમના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ કર્યો અને આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ અમે સૌ કામ કરી રહ્યા છીએ. એવા જ આ સંસ્થાના મહામંત્રી શ્રી પીથુભાઈને પણ હું નમસ્કાર કરી વંદન કરું છું. આ સંસ્થાના મંત્રી શ્રી ડીકે સાહેબ, એમને નમસ્કાર કરી વંદન કરું છું. આ સંસ્થાના ઉપપ્રમુખ અંબાલાલભાઈ, એમને હું નમસ્કાર કરી વંદન કરું છું, આવકારું છું. આ સંસ્થાના ખજાનસી એવા ભગુભાઈને નમસ્કાર વંદન કરું છું. આ સંસ્થાના ઓડિટર જયંતિભાઈ, એમને પણ હું નમસ્કાર કરી વંદન કરું છું. આ સંસ્થાના શિક્ષણ સમિતિ, જે શિક્ષણ વિભાગ ચાલી રહ્યો છે, શિક્ષણ સમિતિ દ્વારા આખું કાર્ય સંભાળવામાં આવતું હોય એવા ચેરમેન શ્રી નારાયણભાઈને પણ હું આવકારું છું. સભ્યશ્રી શિક્ષણ સમિતિના ગોવિંદભાઈને પણ હું આવકારું છું. અને મારા સાથી એવા ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ નીતાબેનને પણ હું આ કાર્યક્રમની અંદર આવકારું છું. અને મારા સાથી અને મને સહયોગ આવે છે એવા પ્રાઇમરી વિભાગ સંભાળી રહ્યા છે એવા પિનલબેનને પણ હું આવકારું છું. અને આપ સૌ અમારા આમંત્રણને માન આપી પધાર્યા છો. આપણા બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, તો આપણો કિંમતી સમય આ કાર્યક્રમ માટે આપ્યો છે, એ બદલ સૌ સર્વે વાલીશ્રીઓને પણ હું આવકારું છું. મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને હું આવકારું છું. અને મારા કર્મચારીઓ, જે મારા હાથ પગ છે, આ સંસ્થાનો એક હૃદય છે, એવા તમામ શિક્ષક મિત્રો અને નોન ટીચિંગ સ્ટાફને પણ હું આવકારું છું. આ સંસ્થાની ઘણા બધા પેરેન્ટ્સો જોડાયેલા છે. એવા અમારા સાથે ચિરાગભાઈ બાલવાથી આવ્યા છે, એમને પણ હું આવકારું છું. શોભાસનથી જિજ્ઞેશભાઈ પધાર્યા છે, એમને પણ હું આવકારું છું. આ સમાજના સેવક એવા સુરેશભાઈને હું આવકારું છું. અન્ય મનીષભાઈને પણ હું આવકારું છું. અન્ય પણ નામ ના લઈએ તો ઘણા બધાને હું આવકારું છું. આ સંસ્થાનો એક ટૂંકમાં 5 મિનિટ પરિચય આપી દઉં કે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. આ સંસ્થાની અંદર આપણે જોઈએ છીએ કે શરૂઆત 2013ની અંદર થઈ ત્યારે એક નાનું બીજ રોપ્યું હતું. 63 વિદ્યાર્થીઓને 5 કર્મચારીઓ સાથે આ સંસ્થાની શરૂઆત થઈ હતી. અત્યારે આ સંસ્થાની અંદર 1150 વિદ્યાર્થીઓ અને 56 કર્મચારીઓ સાથે આ સંસ્થા કામ કરી રહી છે. આ સંસ્થાની અંદર આપણે પરિણામની અંદર જો નજર નાખીએ ધોરણ 10-12ના, તો પરિણામ 10માનું માર્ચ 2024ની અંદર જે એક્ઝામ લેવાની, તેની અંદર 97% પરિણામ આ સંસ્થાએ પ્રાપ્ત કરેલું હતું. પહેલો નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ 93% પ્રાપ્ત કરી માણસા તાલુકાની અંદર પણ નામ રોશન કરેલું છે. એ જ રીતે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આપણે જોઈએ તો આ પરિણામ પણ 98% આવેલું. અને આ સંસ્થાનું નામ માણસા તાલુકાની અંદર પણ રોશન કરેલું. અને એમાં પણ પહેલા વિદ્યાર્થીએ 90% પ્રાપ્ત કરેલા છે. એ જ રીતે સાયન્સનું પરિણામની વાત કરીએ તો સાયન્સના પરિણામની અંદર પણ આ સંસ્થા 80% પરિણામ પ્રાપ્ત કરી અને માણસા તાલુકાની અંદર પ્રથમ રહી છે. અને એની અંદર પણ પહેલો નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ 84% પ્રાપ્ત કર્યા છે. તો આ 10મા-12માનું પરિણામ, સચોટ પરિણામ, સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અભ્યાસ કરાવી મારા ટીચરોએ આ પરિણામ પ્રાપ્ત કરાવી છે. આ રીતે ખેલકૂદની અંદર આપણે જોઈએ તો તાલુકાનો હોય કે જિલ્લાનો હોય, કોઈ પણ ખેલ એટલે કે સ્પર્ધા થતી હોય
તો એની અંદર આ સંસ્થા અગ્રેસર રહીશ, એ રાજ્ય કક્ષા સુધી એ ચેમ્પિયન બનીશ. આવી રીતે અવારનવાર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. બીજું તમને એક માર્ગદર્શન એવી રીતે આપું અને એવી માહિતી આપું કે આ સંસ્થા બાળકો પાછળ શું કરી રહી છે. સરકારની અનેક યોજનાઓ સાહેબ ચાલી રહી છે, અનેક યોજનાઓ. એ આરટી હોય, નમો લક્ષ્મી હોય, નમો સરસ્વતી હોય કે SC/ST શિષ્યવૃત્તિ વિભાગ હોય, આ તમામે તમામની અંદર આ સંસ્થા અગ્રેસર રહી છે. અહીંયા આરટીના વિદ્યાર્થીઓ 96 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કે 96 વિદ્યાર્થીઓની ફી સરકાર ચૂકવશે. આવા 96 વિદ્યાર્થીઓને અહીંયા આપણે પ્રવેશ આપેલો છે આરટીની અંદર. અને એ આરટીની કિંમત ગણીએ તો નાની મોટી નથી, લાખો રૂપિયાની અંદર એ વિદ્યાર્થીઓને લાભ અપાવ્યો છે. એ જ રીતે જ્ઞાન સાધનાની અંદર પણ આ સંસ્થાની અંદર 9 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ જ્ઞાન સાધનાની પરીક્ષા આપે ત્યારે એમાં એડમિશન મળતું હોય છે. જ્ઞાન સાધનાની અંદર 9 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ તો થયા, પણ ગુજરાતની અંદર મેરિટમાં આવીને અહીંયા આ સંસ્થાની અંદર પ્રવેશ મેળવ્યો છે. એ ક્યારે મેળવ્યો? અમારા જ વિદ્યાર્થીઓને અમે આવું માર્ગદર્શન આપ્યું છે કે આવી એક પરીક્ષા લેવાય છે, એ પરીક્ષાની અંદર આપ મહેનત કરો અને મહેનત કર્યા પછી મેરિટમાં આવો તો તમારું ધોરણ 9, 10, 11 અને 12 આ 4 વર્ષ તમારું ફ્રી ઓફ એજ્યુકેશન થશે. તો આવા વિદ્યાર્થીઓને આ સંસ્થાએ લાભ અપાવડાવ્યો છે. આ સાથે સાથે આ વર્ષે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સરકાર દ્વારા યોજનાની શરૂઆત કરી. આ નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની અંદર ધોરણ 9 અને 10, 11 અને 12 આ તમામ વિદ્યાર્થીનીઓ કે છોકરીઓ જે અહીંયા અભ્યાસ કરી રહી છે, આવી છોકરીઓને અહીંયા લાભ અપાવડાવ્યો છે. એક સામાન્ય નાની રકમ હતી, પણ આ નાની રકમ એ વખતે કોઈ લોકોને ગણકારી નથી કે 500 રૂપિયા એટલે શું, 750 રૂપિયા એટલે શું, 1000 રૂપિયા એટલે શું. કોઈ પેરેન્ટ્સ ડોક્યુમેન્ટ સાહેબ ના આપે. ઘરે ઘરે સંપર્ક કર્યો કે આ વિદ્યાર્થીઓને આટલો ફાયદો થાય છે. વર્ષે સરવાળો કરશો ને 9મું, 10મું, 11મું, 12મું એટલે છોકરીઓનો 50,000 રૂપિયા થશે. આ સરકાર જોડેથી આપણે લેવાના છે, પણ એ સરકાર જોડેથી મેળવવા માટે આ સંસ્થા અથાગ પ્રયત્નો કરી અને ધોરણ 9ની અંદર અને 10માની અંદર 80 વિદ્યાર્થીનીઓનો લાભ અપાવડાયો. 80 છોકરીઓ એટલે દર મહિને અમારી સંસ્થાની છોકરીઓને 40,000 રૂપિયા મળે છે દર મહિને. એ જ રીતે ધોરણ 11માની 88 છોકરીઓને લાભ અપાવડાવ્યો છે. તો એ પણ 750 રૂપિયા એમને મળે છે. તો એમના પણ 66,000 રૂપિયા દર મહિને થાય. એ જ રીતે ધોરણ 11 અને 12 જે નમો સરસ્વતી યોજના છે, આ નમો સરસ્વતી યોજનાની અંદર 60 વિદ્યાર્થીનીઓનો લાભ અપાવડાવ્યો છે. અને આ 60 વિદ્યાર્થીઓને 1,000 રૂપિયા લેખે ગણીએ તો મહિને 60,000 રૂપિયા થયા. તો આમ સરવાળો કરીએ તો 1,66,000 રૂપિયા આ છોકરીઓનો લાભ અપાવવામાં આવે છે. એનો સરવાળો તમે 12 મહિનાનો કરો તો કેટલા રૂપિયા થયા. આ સંસ્થા આવા કાર્યો કરી રહ્યા છે. અમારા સંસ્થાની અંદર ટ્રસ્ટીશ્રી અને આ સભ્ય જોડાયેલા છે એવા દિનેશભાઈ અને પૂર્વ આચાર્ય સંઘના આચાર્યને હું આવકારું છું. તો આવી રીતે આ સંસ્થા કામ કરી રહી છે. હર હંમેશા અમે વિદ્યાર્થીઓ પાછળ અનેક કાર્યક્રમો કર્યા છે, અનેક પ્રવૃત્તિઓ કરી છે અને કરતા રહીશું એવી આપ સૌને હું ગેરંટી આપું છું. હવે મારા વક્તવ્યને અહીંયા પૂરું કરું છું. સૌને હું ખૂબ ખૂબ આભાર. હવે આપણે સ્વાગત પરિચય તરફ જવા જઈ રહ્યા છીએ. તો હું વિનંતી કરું કે આજના આપણા અધ્યક્ષ અને એવા મહેમાન શ્રી મૂળજીભાઈનું સન્માન બુકેથી આપણે કરવા જઈ રહ્યા છીએ અને મોમેન્ટથી કરવા જઈ રહ્યા છીએ. તો હું આ સંસ્થાના પ્રમુખ શ્રી રત્નીભાઈને વિનંતી કરું કે મૂળજીભાઈનું સન્માન બુકેથી આપ કરશો. મૂળજીભાઈ ને સન્માન હું રત્નીભાઈને વિનંતી કરું કે રત્નીભાઈ કરે. હવે સંસ્થાના આચાર્ય શ્રી ડૉક્ટર દેવજીભાઈ સાહેબની વિનંતી કરીશ કે મૂળજીભાઈનું સ્વાગત મોમેન્ટ આપીને કરશે. મિત્રો, મહેમાનોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું.
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આ સંસ્થાના એવા મુખ્ય દાતા અને આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે એવા હું હેમંતભાઈનું સન્માન કરવું છે. તો સંસ્થાના મહામંત્રી શ્રી પીથુભાઈને વિનંતી કરું કે બુકેથી સન્માન કરશે પીથુભાઈ. ત્યારબાદ સંસ્થાના આચાર્ય શ્રી ડૉક્ટર દેવજીભાઈ સાહેબની વિનંતી કરીશ કે મહેમાનશ્રીનું સ્વાગત મોમેન્ટ આપી કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. એવા લોકલાડીયા અમિતભાઈનું મારે સન્માન કરવું છે. તો આ સંસ્થાના ઉપપ્રમુખ અંબાલાલભાઈને હું વિનંતી કરું કે અમિતભાઈનું સન્માન બુકેથી કરશે. અને ડીકે સાહેબને હું વિનંતી કરું કે અમિતભાઈનું સન્માન મોમેન્ટથી કરશે. હવે સંસ્થાના પ્રમુખશ્રી એવા રત્નીભાઈનું સન્માન ફૂલછડીથી પિનલબેન કરશે. મહામંત્રી શ્રી પીથુભાઈનું સન્માન આ સંસ્થાના એવા સુપરવાઇઝર ભાવેશભાઈ કરશે. અહીંયા આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા સમાજ સેવક હસમુખભાઈનું સન્માન મારા સિનિયર સુપરવાઇઝર અશોકભાઈ કરશે. હસમુખભાઈ અમારા માન સ્વીકારશો. અશ્વિનભાઈ સોરી અશ્વિનભાઈનું સન્માન. સંસ્થાના મંત્રી શ્રી ડીકે સાહેબનું સન્માન કુંજભાઈ કરશે. ટીચર કુંજભાઈ. ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈનું સન્માન દરજી બીચલબેન કરશે. ફૂલછડીથી અંબાલભાઈ. શિક્ષણ સમિતિના ચેરમેનનું સન્માન કાજલબેન કરશે. કાજલબેન આપણું જેનું નામ બોલાય ઝડપથી તૈયાર રહીએ. સંસ્થાના ઓડિટર એવા ભગુભાઈનું સન્માન દુર્ગાબેન કરશે. દુર્ગાબેન નથી તો કમુબેનની વિનંતી કરું તો કમુબેન કરશે. આંતરિક ઓડિટર જયંતિભાઈનું સન્માન અંકિતાબેન કરશે. જુનિયર કેજી અંકિતાબેન. શિક્ષણ સમિતિના સભ્ય શ્રી ગોવિંદભાઈનું સન્માન સંજયભાઈ કરશે. સંજયભાઈ. આ કાર્યક્રમની ઉપસ્થિત એવા દિનેશભાઈનું સન્માન પ્રીતિબેન કરશે. પ્રીતિબેન. મારા સાથી એવા આચાર્ય એમજી ચૌધરી વિદ્યા સંકુલ નીતાબેનનું સન્માન હું પિનલબેનને વિનંતી કરું. મારા સાથી એવા પિનલબેનનું સન્માન કમલભાઈને હું વિનંતી કરું કે કમલભાઈ પિનલબેનનું સન્માન કરે.
અમારા હોનહાર આચાર્યશ્રી અને આ ગુજરાતી બંધ થઈ મીડિયમના ગયા માઈક. સરસ કામ કરી રહેલા આચાર્યશ્રીનું સ્વાગત મુરજીભાઈ સાહેબ કરશે. મુરજીભાઈ સાહેબ, આચાર્યશ્રીનું સ્વાગત આપ કરશો. હાલો 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 ચાલુ હાલો. હે. ધન્યવાદ. હાલો હાલો. હવે હું મહેમાનોને વિનંતી કરું કે નીચે આપણું પોતાનું સ્થાન ગ્રહણ કરીએ અને હવે આપણે કાર્યક્રમને શોભાવીશું. નર્સરીના બાળકો રમવા આવે છે. રમવા નહીં, અભિનય કરવા. અહીં રમવાનું મેદાન છે. પણ આ અડકો દડકો એટલે મને એમ કે અડકો દડકો રમવાનો હશે. તમે બધા સાચું કહેજો, કઈ આપણે અડકો દડકો નતા રમતા? પણ આ તો એન્યુઅલ ફંક્શન ચાલે છે જેમાં નાના ભૂલકાઓ અભિનય કરશે. હા તો એમ કે ને. તો આવે છે જુનિયર કેજી તથા નર્સરીના બાળકો બાળ ગીત લઈને, જેના શબ્દો છે અડકો દડકો. અડકો તડકો દઈ તડકો ફેર ફૂટરડી ફરવા દ્યો ફરવા દ્યો ફરવા દ્યો. અડકો તડકો દઈ તડકો ફેર ફૂટરડી ફરવા દ્યો. ઓ મારી મમ્મી, ઓ મારી મમ્મી, અમોને રમવા દ્યો, અમોને રમવા દ્યો. એ દેખાડો ફુગ્ગા વાળો એની સાથે રમવા દ્યો. એ દેખાડો ફુગ્ગા વાળો એની સાથે રમવા દ્યો. અડકો તડકો દઈ તડકો ફેર ફુદરડી ફરવા દ્યો ફરવા દ્યો ફરવા દ્યો. ઓ મારી મમ્મી, ઓ મારી મમ્મી, અમોને રમવા દ્યો, અમોને રમવા દ્યો. તાતા કરતા જાતા પપ્પા ઓફિસે મને જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો. તાતા કરતા જાતા પપ્પા ઓફિસે મને જવા દ્યો. અડકો તડકો દઈ દડકો ફેર ફુદરડી ફરવા દ્યો ફરવા દ્યો ફરવા દ્યો. ઓ મારી મમ્મી, ઓ મારી મમ્મી, અમોને રમવા દ્યો, અમોને રમવા દ્યો. રૂમઝુમ નાચે પરીઓ તાથે કરવા દ્યો. રૂમઝુમ નાચે પરીઓ તાથે કરવા દ્યો. તું હા ભાઈ હા એની સાથે રમવા દ્યો. તું હા ભાઈ હા એની સાથે રમવા દ્યો. હા ભાઈ હા, હા ભાઈ હા એની સાથે રમવા દ્યો. અડકો દડકો દઈ દડકો ફેર ફુદરડી ફરવા દ્યો ફરવા દ્યો ફરવા દ્યો. અડકો દડકો દઈ દડકો ફેર ફુદરડી ફરવા દ્યો ફરવા દ્યો ફરવા દ્યો. ઓ મારી મમ્મી, અમોને રમવા દ્યો. ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી આ ભૂલકાઓને વધાવી લઈશું. ખૂબ ખૂબ સરસ પરફોર્મન્સ નાના ભૂલકાઓ દ્વારા. જુનિયરથી ધોરણ 2ના સ્ટાફ દ્વારા આ નાના ભૂલકાઓને ખૂબ સરસ પ્રસ્તુતિ માટે રૂપિયા 1000ની રોકડ ઇનામ આપવામાં આવે છે. ખૂબ ખૂબ સરસ. તથા ચૌધરી અંકિતાબેન જગદીશભાઈ તરફથી આ ભૂલકાઓને 501 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાથી બાળકોને વધાવી લઈશું. આપણ
મારા ભાઈએ સાયકલ ભેટ આપી હતી. હે સાયકલ ભેટ આપી હતી? હા સાચે? હા સાચે. બોલ તને સાયકલ વાળું ગીત સંભળાવું. પણ સાયકલનું એ ગીત આવે. હાસ તો વળી તારે સાંભળવું છે? હા કેમ નહીં. સાચે સાંભળવું છે? હા હા. ચાલો તો સંભળાવી દઉં. આપણી શાળામાં ભણતા ધોરણ 2 ના વિદ્યાર્થી ભાઈ બહેનો રજૂ કરશે સાયકલ વાળું ગીત. એ પેન્ડલ મારી 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 વીરા સાયકલ ચલૈયા હે પેન્ડલ મારી મારી રે વીરા તું મારે ઘેર લાય તને લાડ લડાવું તને લાપસી ખવડાવું તને લાડ લડાવું તને લાપસી ખવડાવું પેન્ડલ મારી 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 પેન્ડલ મારી 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 વીરા